હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા વિડીયોમાં. તો આજે આપણે પાછું ફ્રી હતું એનું ડેલી રૂટિંગ છે આપણે. અને અમારે વિદ્યાબેન જો આજ કેળા લઈને આવ્યા. કાલ તરબૂચ લેવા હતા, કેળા લાવ્યા. હે હું કામે જવાનું હોય ને, બીજું ક્યાં જવાનું? મંદિરે આપણે શનિવાર જવાનું હોય ને, શનિવારે હોય. અત્યારે ચાલુ કામે થોડું હોય. જો આપણે આ બેન આજ ક્યાં લીધા, કાલે તરબૂચ લીધું હતું. રોજ નવો ભાગ લેખા એને રોટલા ભાવતા નથી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. ને આપણે હવે શાક ભાખરી ખાઈને કામે જવાનું છે ડેલીની જેમ. મિત્રો 8:30 વાગવા આવી ગયા છે. 8:30માં 5 મિનિટની વાર છે. 5 મિનિટમાં શા ને ભાખરી ખાઈને કામે પહોંચવી જલ્દી. જો મિત્રો શા ને ભાખરી. ફાઇનલી મિત્રો 12:30 વાગી ગયા છે ને આપણે બપોરે આવી ગયા છીએ ઘરે જમવા. તો બપોરે જમવાનું છે આજ ગુવાર બટેકાનું શાક, રોટલી ને છાશ. જો અમારે વિદ્યાબેન આજ ખાવા મીડ્યા છે ને, નગર તો ભાગ જ ખાઈ ન કરો, રોટલા દડે નહીં. આજ બેનને ભી એવી લાગે ઘરેથી, એટલે ખાવા મીડ્યા શાક ને રોટલી. છાશ પીવાની તારે? ભાગ ખાધો તો આજ નતો ખાધો? ન્યા લોહી નાખે તરત. તો ચાલો મિત્રો જમી લઈએ અને મળી પાછા સાંજે 6 વાગે, 6:30. ને આપણે વહી જવાનું કામે 2 વાગે. એટલે કાંઈ પછી વ્લોગ કાંઈ વિડીયો કાંઈ ઉતારવાનો હોય નહીં બીજો. શનિવારે આપણે સ્પેશિયલ એક ધામ લેવાનું, ફરવા જવાનું. ફાઇનલી મિત્રો 7:30 વાગવા આવી ગયા છે અને આપણે આપણી જગ્યાએ બેઠા છીએ. જોવો તમે, ને રોજની આપણી બેઠક છે આ આપણા ઘરે. અહીંયા પેટી ઉપર આપણે અહીંયા બેઠા બેઠા આપણે ફોન ઘુમડતા કામેથી આવી એટલે અહીંયા બેસી જઈને ફોન ઘુમડવી. અને બહાર મિત્રો છે ને આવા ટાણે પવન બહુ ઉડ્યો છે. આજ આખો દી ગરમી બહુ થઈ દિવસે અને પવન ઉડ્યો છે. હવે તો ચાલો તમને બહાર ફળિયામાં જઈને બતાવું. ને આજ મિત્રો કામે ગયા હતા, ત્યાં રહેવાતું નહોતું કાંઈ. ત્યાં ગરમી થતી હતી કાંઈ, માથામાંથી ને બધે ટીપા રગડા હાલતા હતા. વાત પૂછો મને. અત્યારે પવન મસ્તનો ઉડ્યો છે ટાટો. તો બતાવું ચાલો બહાર તમને ફળિયામાં જઈને. ઝાડવા બધા જો, આખા ઝાડવા બધા. નકર તો આવા ટાણે ઘરે આવીને તો આમાં ઘરે રહેવાય નહીં, એટલી ગરમી હોય. પણ આજ થોડોક પવન છે એટલે સારું છે. ને જો મિત્રો આપણે અહીંયા ચૂલો સગવી દીધો છે. આપણે અહીંયા રાંધવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે રાંધવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે તો નાસ્તો કરી લીધો. કાલે નાસ્તો કર્યો તેમ આજે નાસ્તો આપણે કરી દીધો છે. એ ઘડીક પહેલાં, અડધી કલાક પહેલાં, 15-20-25 મિનિટ પહેલાં કર્યો નાસ્તો. સમોસા લાવ્યો હતો બહારથી, ગામમાંથી. સમોસા ખાઈ લીધા એટલે હવે આપણે ઉપાધિને ભલે રાંધવામાં થોડીક વાર લાગે. કેમ કે આપણને ભૂખ તો આપણને 5 વાગ્યાની લાગી હોય, પણ કામે શું છે અહીંયા જાય નાસ્તો કરવાનો ખોટી થઈ. એટલે આપણે છે ને આવડાને ઘરે આવીને નાસ્તો કરી લેવી. સમોસા લાવ્યો હતો નાસ્તામાં, સમોસા, પણ એનું ચૂંટ લેતા ભૂલાઈ ગયું મને. પછી નાસ્તો કરી લીધો, પછી રહીને સાંભળ્યું મને. મેં કીધું આ તો ભૂલાઈ ગયું ચૂંટ લેતા. મિત્રો
પાછળ જોવા લીમડો હલે છે, આજ પવન છે ટાઢો. થોડોક ધીમો પડી ગયો, નકર વધારે હતો, ફૂલ હતો. જો પાછી ભાગ લઈને આવી ને, હા ભાગ લઈને બબલું, હા ગાંઠિયા ખાવા જવાનું થતા નથી, આખો દી ભાગ જ હારે ન કરો. રોજ જ કેવા લઈ ગાંડા કરી દીધું. મિત્રો પવન વીડો જોરદાર. જો મિત્ર આ હાંજની વાળું છે, હાંજની વાળું છે. આ વાળું કરવા બેસી જાય. આપણે સેવ ટમેટાનું શાક, રોટલી અને દૂધ. જો મિત્રો અંધારું થઈ ગયું છે ને ફળિયામાં ખાટલા ઢળ્યા છે ને પવન આવે ટાઢો ટાઢો. જો આપણી ગાડી અહીં પડી, આ વિદ્યાબેન રમે છે અહીંયા. આપણે હવે વાળું કરવા બેસી જવાનું છે. મિત્રો હવે વાળું કરી લઈએ અમે, અને તમે પણ હાલો વાળું કરવા. અને હવે આપણે બ્લોગને અહીંયા પૂરો કરવાનો છે. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ, જય રામાપીરને, જય ભોળાનાથ. ચાલો મિત્રો, બાય બાય.